જિલ્લો માળિયા હાટીના તાલુકો કાલેશ્વર ડેમ. મિત્રો તમે જોઈ શકો છો માળિયા હાટીના તાલુકો જિલ્લો જુનાગઢ અને ગામ કાલીમડા દધીસી સરોવર જે કાલેશ્વર ડેમ આવેલો છે ઓવરફ્લો થતા ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા છે. આજે તારીખ છે 22 જુલાઈ 2024ના રોજ 22 જુલાઈ 2024ના રોજ 9 ગેટ આવેલા છે. એમાંથી 3 ગેટ ખોલેલા છે. મિત્રો જોઈ શકો. મિત્રો તમે જોઈ શકો છો અદ્ભુત નજારો અમારા કાલેશ્વર ડેમ દધીસી સરોવર કુદરતી નજારો અને 3 ગેટ ખોલવામાં આવ્યા છે. નજારો પણ એકદમ અદ્ભુત છે, કુદરતી સૌંદર્ય. અને એમાં અમારા કાલેશ્વર ડેમ જે માળિયા હાટીના તાલુકાના 25 કે 30 ગામની જીવાદોરી સમાન અને માંગરોળ તાલુકો જે આખો માંગરોળ તાલુકાને પીવાના પાણી પૂરું પાડતું ડેમ એટલે કે દધીસી સરોવર. એટલે આમ ગણીએ તો ખરેખર 2 તાલુકાની જીવાદોરી સમાન એવું અમારું ડેમ કાલેશ્વર ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે અને 3 ગેટ ખોલવામાં આવ્યા છે. આ અદ્ભુત નજારો મિત્રો તમે જોઈ શકો છો. 3 ગેટ ખોલવામાં આવ્યા છે. સાથે સાથે અમારે માળિયા મામલતદારની ગાડી પણ હાજર છે જે ડેમના ઓવરફ્લો સમયે તંત્ર પણ જાગૃત છે અને સાથે જ છે. એટલે એ પણ બહુ સારી વાત છે કે અમારે માળિયાનું તંત્ર પણ એકદમ જાગૃત છે અને આખા ડેમની નિરાકરણ કરી અને કેવી પરિસ્થિતિ છે ઉપરવાસના ગામોને હાઈ એલર્ટ 1 દિવસ પહેલાં પણ કરી દેવામાં આવ્યું હતું કાલે કે આગલા દિવસે કોઈપણ સમયે આના ગેટ ખોલવામાં આવશે દધીસી સરોવરના. તો મામલતદાર દ્વારા અમારા માળિયા મામલતદાર દ્વારા હાઈ એલર્ટ પણ 1 દિવસ પહેલાં આપી દેવામાં આવ્યું હતું. જે નદી કાંઠાના વિસ્તારો હતા અને એને આજુબાજુમાં નદીના ગામડા આવતા હતા એને પણ હાઈ એલર્ટ માળિયા મામલતદાર દ્વારા હાઈ એલર્ટ કરવામાં આપ્યું હતું. અને સોશિયલ મીડિયા દ્વારા પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું જેથી કરીને હરેક વ્યક્તિને ખબર પડે કે કાલેશ્વર ડેમના દરવાજા ખોલવાના હોવાથી કોઈપણ સમયે નદીની અંદર પાણી આવી શકે છે તો સાવચેતી રાખવી. એટલે અમારે તંત્ર પણ એલર્ટ છે અને ખૂબ સારી માળિયા તંત્રની પણ કામગીરી છે, બહુ સરસ કામગીરી છે. કારણ કે અગાઉથી
પગલાં લઈ લીધા અને અમારે દધીથી સરોવર જે ઓવરફ્લોના આરે 3 ગેટ ખોલવામાં આવ્યા છે. સમયસરે કદાચ તો વરસાદનો પ્રવાહ વધે તો એકંદરે દરવાજા વધારે પણ ખોલવાના થાય એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે. પણ અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે. પણ જો સમય જતાં વરસાદનું જોર વધે અને વરસાદનો પ્રવાહ વધી જાય અને આવક વધે તો જેટલી આવક હોય એ પ્રમાણની જાવક કરવી પડે. એટલે ઉપરવાસના ગામડાઓમાં પણ હાઈ એલર્ટ આપી દીધું છે. સમયસર ગેટ ખોલાઈ ગયા છે, 3 ગેટ ખોલાણા. અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે અમારે. હવે સમય જતાં આગળ ખબર પડે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ અદ્ભુત નજારો છે. લીલી હરિયાળી એકદમ. લોકો અહીંથી ડેમનો નજારો જોવા પણ આજુબાજુના ગામના માણસો પણ ડેમનો નજારો જોવા આવી રહ્યા છે. પણ બહારથી જોઈ શકે છે, અંદર કોઈને પરવાનગી નથી. કારણ કે નોકરે નાળને કાંઈ બનાવ બને એટલા માટે તંત્રએ અગાઉથી જ ગેટની ઉપર જવાની મનાઈ છે. અદ્ભુત નજારો મિત્રો. દધીચી સરોવર માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ. જે કાલીમડા ગામની સીમમાં ડેમ આવેલો છે દધીચી સરોવર. અદ્ભુત નજારો. આજે તારીખ 22 જુલાઈ 2024ના રોજ ડેમ ઓવરફ્લો થતા દધીચી સરોવરના 3 ગેટ ખોલવામાં આવ્યા. અત્યારે તો ખરેખર અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ અમારા માળિયા હાટીના તાલુકાની અંદર થઈ ગઈ છે. કારણ કે વરસાદ બહુ પડ્યો જેના કારણે દરેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. એટલે આ મિત્રો તમને મેં નજારો બતાવ્યો હતો અમારા દધીચી સરોવર ડેમનો. પણ જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે પણ વરસાદ બહુ સારો છે, ભગવાનની મહેરબાની. પણ હવે વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.